હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમને જણાવીશ કે વોટ્સએપના 5 નવા અપડેટ આવી ગયા છે જે ખૂબ જ કામના છે, જે આપણી દરેક રોજબરોજની જરૂરિયાતોને ખૂબ જ સારી રીતે પૂરી કરી શકે છે। તે ફીચર્સનો ઉપયોગ કરીને આપણા કામને વધુ સરળ બનાવે છે। તો 5 નવા ફીચર્સ વિશે આજે આપણે વોટ્સએપના જાણી લઈશું। તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર પર જઈને વોટ્સએપને અપડેટ કરી લેવાનું છે। પહેલું અપડેટ છે કે ઘણીવાર આપણે મૂવી જોઈ રહ્યા છીએ અથવા તો બીજું કોઈ કામ કરી રહ્યા છીએ ત્યારે વોટ્સએપ પર લગાતાર કોઈના કોઈ મેસેજ કરતા રહે છે અને આપણે પરેશાન કરે છે। હવે સામેવાળા વ્યક્તિને જો મેસેજ બે ખરા થઈ જાય છે અને આપણે એને રિપ્લે નથી દેતા તો તેને એમ લાગે છે કે મેસેજ ઓનલાઈન હોવા છતાં પણ મને રિપ્લે નથી આપતો અને આપણને પણ વારે ઘડીએ ડિસ્ટર્બ થાય છે મૂવી જોવામાં, વિડીયો જોવામાં, યુટ્યુબ પર વિડીયો જોવામાં। તો હવે આનું સોલ્યુશન શું છે? તો આનું સોલ્યુશન એવું છે કે તમે વોટ્સએપમાં એક એવું સેટિંગ્સ કરી શકો છો જેનાથી તમે તમારા મોબાઈલનું ઇન્ટરનેટ ચાલુ રહેશે પરંતુ વોટ્સએપનું ઇન્ટરનેટ બંધ થઈ જશે। સૌથી પહેલાં વોટ્સએપને ઓપન કરી લો, ઉપર 3 ડોટ પર ક્લિક કરો, ત્યાં તમને સેટિંગ્સનો ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરો। અહીંયા તમને સ્ટોરેજ એન્ડ ડેટાનો ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી અહીંયા પ્રોક્સીનો ઓપ્શન જોવા મળે છે, તે ઓફ હશે, તેના પર ક્લિક કરો। અહીંયા સેટઅપ પ્રોક્સીનો ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરી દો। તમારે આ રીતે લખી દેવાનું છે 1.1.1.1 આ રીતે 1.1.1 કરીને લખી દેવાનું છે। નીચે તમારે ખરું કરી દેવાનું છે। આટલું કર્યા પછી તમારે બહાર આવી જવાનું છે। ત્યાર પછી અહીંયા જોઈ શકો છો કોઈને પણ તમે અહીંયા મેસેજ કરશો, કંઈ પણ મેસેજ કરશો તો મેસેજ નહીં જાય। અહીંયા જોઈ શકો છો ઉપર ઇન્ટરનેટ ચાલુ છે પણ મેસેજ નથી જતા, જોઈ લો। હવે આપણે જોઈ લઈએ યુટ્યુબ પર વિડીયો પણ જોઈ લઈએ। હવે આ યુટ્યુબ ખુલી ગયું, અહીંયા તમે શોર્ટ્સ પણ અહીંયા જોઈ શકો છો, કોઈ પણ શોર્ટ્સ જોઈ લો ચાલુ થઈ ગયા છે। એટલે અહીંયા ઇન્ટરનેટ ચાલુ છે પણ મેસેજ નથી જતા અને સામેવાળા કોઈ મેસેજ કરશે તો પણ મેસેજ નહીં મળે। તો અહીંયા તમે એ કરી શકો છો। જ્યારે તમારું આ કામ પતી જાય અને વોટ્સએપને રેગ્યુલર કરવા માંગો છો ત્યારે ફરીવાર ત્યાં જઈને આ પ્રોક્સીને ડિસ્કનેક્ટ કરી લેવાનું છે, એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે। ત્યાર પછી ગમે ત્યારે અહીંયા તમારે જરૂર પડે ત્યારે તમે એને અહીંયા ઓન કરી શકો છો, બાકી ડિસ્કનેક્ટ કરીને રાખો। ડિસ્કનેક્ટ કરશો એટલે ફરીવાર પાછું રેગ્યુલર થઈ જશે અને જોઈ શકો છો અહીંયા મેસેજ જતા રહ્યા છે। આપણે ફરીવાર એક મેસેજ મોકલીને જોઈ લઈએ, જો અહીંયા મેસેજ જતા રહ્યા છે। તો આ રીતે જ્યારે તમને કોઈ પણ ડિસ્ટર્બ કરે છે મૂવી જોવામાં ત્યારે આ રીતનું સેટિંગ્સ કરી શકો છો જેથી વોટ્સએપ પર તમને કોઈ પરેશાન નહીં કરે અને તમે ખૂબ સારી રીતે મૂવી અથવા તો જે કોઈ કામ કરવાના છો એ કરી શકો છો। હેલો ફ્રેન્ડ્સ, હવે બીજું અપડેટ હું વાત કરવા જાઉં તો અહીંયા તમે ઘણા સ્ટેટસ બધા લગાવે છે તો ઘણીવાર આપણને સ્ટેટસ પસંદ આવે છે પરંતુ એ સ્ટેટસ આપણે લગાવી શકતા નથી। પરંતુ હવે વોટ્સએપે પોતાના જ વોટ્સએપના સેટિંગ્સની અંદર એક એવું સેટિંગ્સ કર્યું છે જેનાથી કોઈ પણનું વોટ્સએપનું સ્ટેટસ આપણે ડાયરેક્ટ શેર કરી શકીએ છીએ। તેના માટે તમારે શું કરવાનું છે, ઉપર 3 ડોટ પર ક્લિક કરો, ત્યાર પછી અહીંયા સેટિંગ્સ પર ક્લિક કરો। સેટિંગ્સ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે પ્રાઇવસીમાં જવાનું છે। અહીંયા સ્ટેટસનો ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરો અને અહીંયા તમને એક અલગ ઓપ્શન જોવા મળી રહ્યો છે, જોઈ શકો છો અલાઉ શેરિંગ। આ ઓપ્શન્સ તમને જોવા મળી રહ્યો છે। અહીંયા તમારે આને ખરું કરી દેવાનું છે। અહીંયા તમારું બંધ હશે તો ત્યાં તમારે અલાઉ કરી દેવાનું છે। આને અલાઉ કરી દીધા પછી તમે કોઈ પણ સ્ટેટસ લગાવશો તો કોઈ પણ વ્યક્તિ, સામેવાળો વ્યક્તિ શેર કરી શકશે તમારા સ્ટેટસને। હવે કઈ રીતના શેર કરી શકશે એ પણ હું તમને બતાવી દઉં। અહીંયા અપડેટમાં આવી જઈએ। હજુ આ સેટિંગ્સ ઘણા લોકોએ નથી શરૂ કર્યું કારણ કે ઘણા લોકોને નથી ખબર। તો આ સેટિંગ્સ તમને જો ખબર પડી હોય તો આ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલો અને બીજા લોકોને શેર કરો। અહીંયા જોઈ શકો છો આ સ્ટેટસ પર અહીંયા તમને નીચે શેરનો ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ જ અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરીને આ સ્ટેટસને અહીંયા તમારા સ્ટેટસમાં લગાવી શકો છો। જોઈ લો આ સ્ટેટસ હતું, હવે ડાયરેક્ટ આપણે આપણા સ્ટેટસમાં લગાવી દીધું છે, જોઈ લો જસ્ટ નાવ અહીંયા લાગી ગયું છે અને ઉપર રીશેરનો ઓપ્શન્સ પણ અહીંયા જોવા મળે છે। તો આ રીતે તમારા કોઈ પણ વોટ્સએપ સ્ટેટસને ખૂબ જ આસાનીથી કોઈ પણ વ્યક્તિ શેર કરી શકે છે, પરંતુ અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તે ઓપ્શન્સ સામેવાળા વ્યક્તિએ પણ ચાલુ કરેલો હોવો જોઈએ તો જ તેના સ્ટેટસ તમે શેર કરી શકશો। જો તમે સેટિંગ્સ ચાલુ કરી દીધું તો તમારા કોઈ પણ સ્ટેટસ કોઈ પણ વ્યક્તિ શેર કરી શકશે જે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં હશે, તમારા સ્ટેટસને શેર કરી શકશે। આ અપડેટ કેવું લાગ્યું નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો। ત્રીજું સેટિંગ છે, આ તો ઘણું જૂનું છે પણ ઘણા લોકોને હજુ નથી ખબર અને કામનું સેટિંગ છે। ઘણીવાર કંપનીના મેસેજ લગાતાર આવીને લોકો ખૂબ જ પરેશાન કરે છે। તો હવે આપણે એક એવું સેટિંગ્સ કરી શકીએ છીએ જેમાં તમારા ફોન નંબર જેટલા કોન્ટેક્ટ લિસ્ટમાં હશે તે સિવાય તમને વોટ્સએપમાં કોઈ પણ મેસેજ નહીં કરી શકે। તેના માટે શું કરવાનું છે, ઉપર 3 ડોટ પર ક્લિક કરો, ત્યાર પછી સેટિંગ્સમાં જાઓ। સેટિંગ્સમાં ગયા પછી એમાં તમને અહીંયા નીચે એડવાન્સનો ઓપ્શન જોવા મળે છે, તેના પર જવાનું છે। ત્યાર પછી ઉપર અહીંયા તમને પહેલો ઓપ્શન જોવા મળી રહ્યો છે બ્લોક અનનોન અકાઉન્ટ।
એટલે કે તમને કોઈ પણ જે નંબર તમારા ફોનની અંદર સેવ નહીં હોય તે કોઈ પણ વ્યક્તિ તમને મેસેજ કરશે તો તમને મેસેજ નહીં કરી શકે, ઓટોમેટિક જ એ બ્લોક થઈ જશે. તો અહીંયા તમારે તેને ખરું કરી દેવાનું છે. કોઈ પણ અનનોન નંબર તમને મેસેજ નહીં કરી શકે. જેનો નંબર વોટ્સએપમાં તમારા કોન્ટેક્ટ લિસ્ટની અંદર સેવ હશે તે જ વ્યક્તિ તમને મેસેજ કરી શકે. ચોથું જબરજસ્ત ફીચર્સ છે, ચાલો હું તમને બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો, ઉપર 3 ડોટ પર ક્લિક કરશો એટલે અહીંયા સેટિંગ્સ પર ક્લિક કરશો એટલે અહીંયા તમે ઘણીવાર જોયું હશે કે વોટ્સએપની અંદર આપણે નવાને મેસેજ કરીએ છીએ ત્યારે તેનું અબાઉટ લખેલું આવે છે કે હાય આઈ એમ વોટ્સએપ યુઝિંગ, એવું અબાઉટ લખેલું આવે છે. અને ઘણા ચેન્જ કરી શકતા હતા, પોતપોતાની રીતે ચેન્જ કરી શકતા હતા વોટ્સએપ અબાઉટ. હવે તેમાં એક નવો ફીચર્સ એડ ઓન થઈ ગયો છે, શેર અ થોટ. એટલે કે તેના પર તમે ક્લિક કરશો એટલે તમે શું કામ કરી રહ્યા છો. જે લોકોને લગાતાર વોટ્સએપમાં અપડેટ રહેવાની મજા આવે છે, એટલે કે 1-1 કલાકનું કે અથવા તો જ્યારે આપણે બહાર જઈએ છીએ ત્યારે અહીંયા જોઈ શકો છો ટ્રાવેલિંગ, હેન્ડિંગ વિથ ફ્રેન્ડ, તમે શું કરો છો તે લોકોને બતાવવા માટે અહીંયા જોઈ શકો છો ટ્રાવેલિંગ પર ક્લિક કરી દીધું તો ટ્રાવેલિંગ એડ થઈ ગયું. અને તમે લખી પણ શકો છો આ સ્ટેટસ, ઓલું સ્ટેટસ, તમે જે કોઈ વસ્તુ અહીંયા લખવા માંગો છો અબાઉટમાં તે લખી શકો છો. એ પહેલાં તો લખી શકતા હતા, પરંતુ હવે આ નવા ફીચર્સમાં શું છે કે તે કેટલો ટાઈમ માટે રહેશે તે અહીંયા જોઈ શકો છો. ડાયરેક્શન પર અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા 1 ડે, 8 કલાક, 2 દિવસ, 1 દિવસ, 2 દિવસ, 1 વીક, તમે કેટલો ટાઈમ એ કામ કરો છો તે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ટ્રાવેલિંગ એટલે કે આપણે 2 દિવસ ટ્રાવેલિંગ માટે છીએ તો અહીંયા 2 દિવસ ખરું કરીને સેવ પર ક્લિક કરી દેશો તો બધા વ્યક્તિને એ દેખાશે તમારું વોટ્સએપ અબાઉટ. તો કોઈ પણ તમને પરેશાન નહીં કરે મેસેજ કરીને. તો આ અબાઉટ અપડેટ વારે ઘડીએ તમે કરી શકો છો. તમારી ઈચ્છા અનુસાર વારે ઘડીએ તમે ચેન્જ પણ કરી શકો છો. 1 કલાકનું ઈચ્છા છે કે ભાઈ કોફી પીવા ગયા હતા ફ્રેન્ડ સાથે તો એ લખીને અહીંયા સેવ કરી દેવાનું છે. અહીંયા 1 કલાકનું સેવ કર્યા પછી અહીંયા નીચે પણ તમારે ખરું કરી દેવાનું છે. એ કરી દીધું તો અહીંયા ઉપર ટ્રાવેલિંગનું, વોટ્સએપ અબાઉટમાં ટ્રાવેલિંગનું સ્ટેટસ તમારું લાગી જશે, અબાઉટ આવી જશે. એ પ્રમાણે તમે તમારા હિસાબે તમે ચેન્જ કરી શકો છો સમય અનુસાર. 5મું જબરજસ્ત અપડેટ છે. હવે ઘણીવાર તમે જોઈ શકો છો કે વોટ્સએપમાં તમે ઓનલાઈન હોવ છો, કોઈ સિલેક્ટેડ વ્યક્તિ સાથે તમે વાત કરી રહ્યા છો અને ફાલતુના બીજા કોઈ મેસેજ તમને લગાતાર કરે છે. તો હવે આપણે એવું સેટિંગ્સ કરવું છે કે જે કેવલ એક વ્યક્તિ માટે અથવા તો જે વ્યક્તિને તમે ઓનલાઈન બતાવવા માંગો છો તે વ્યક્તિને જ તમે ઓનલાઈન દેખાશો, બાકી બધાને ઓફલાઈન દેખાશો. જો તમે તે વ્યક્તિ સાથે ચેટ કરો છો તો તે એક વ્યક્તિને ઓનલાઈન દેખાશે, બાકી બધા વ્યક્તિને ઓફલાઈન દેખાશે. હવે તેના માટે તમારે શું કરવાનું છે, આ જબરજસ્ત સેટિંગ્સ છે. જો તમારી ગર્લફ્રેન્ડ સાથે વાત કરતા હોય અને મિત્રો અથવા તો બીજો કોઈ પરેશાન કરતું હોય તો આ સેટિંગ્સ કરી લો, જેથી બીજાને ઓફલાઈન દેખાશે તો તમને પરેશાન જ નહીં કરે. હવે તેના માટે શું કરવાનું છે, અહીંયા ઉપર 3 ડોટ પર ક્લિક કરીને સેટિંગ્સની અંદર આવી જવાનું છે. ત્યાં તમારે પ્રાઇવસી પર ક્લિક કરો. અહીંયા તમને લાસ્ટ સીન એન્ડ ઓનલાઈન ઓપ્શન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં તમારે અહીંયા નીચે 2 ઓપ્શન જોવા મળે છે તો તમારે આપણે સેમ એઝ લાસ્ટ સીન વાળો ઓપ્શન છે તેના પર ક્લિક કરી લેવાનું છે. પહેલાં તમારે અહીંયાથી આ સેટિંગ્સને ઓન કરી દેવાનું છે. તે કર્યા પછી ઉપર અહીંયા જે બીજો ઓપ્શન દેખાય છે માય કોન્ટેક્ટ એક્સપેક્ટ, તેના પર જઈને અહીંયા ક્લિક કરી દેવાનું છે. આ 2 સેટિંગ્સ અહીંયાથી ઓન કરી દેવાના છે. આની અંદર જશો ત્યાર પછી ઉપર અહીંયા સિલેક્ટ ઓલનો ઓપ્શન્સ જોવા મળે છે, તેના પર સિલેક્ટ ઓલ કરી લેવાનું છે. એટલે બધા ઓફલાઈન થઈ જશે તમારા જેટલા પણ કોન્ટેક્ટ્સ હશે તેને. અહીંયા તમારું કામ પૂરું નથી થતું. હવે જે વ્યક્તિને તમે ઓનલાઈન બતાવવા માંગો છો તેને ઉપર સર્ચનો ઓપ્શન જોવા મળે છે, તેના પર સર્ચ કરીને તમારે તેનું નામ સર્ચ કરી લેવાનું છે. અહીંયા એક્ઝામ્પલ માટે હું આ નંબરને જેને ઓનલાઈન બતાવવા માંગુ છું તો તેનું અહીંયા તમારે જોઈ શકો છો ખરું તેના નામમાંથી કાઢી નાખવાનું છે. આ બંને નંબર સેમ જ છે એટલે 2 નામ બતાવે છે. તો અહીંયા તેના નામમાંથી ખરું કાઢી નાખવાનું છે અને અહીંયા ક્લિક કરી દેવાનું છે ખરા પર. આટલું કરી દેશો એટલે એ એક જ વ્યક્તિને તમારું વોટ્સએપ ઓનલાઈન બતાવશે, બાકી બધા જ વ્યક્તિને તમારું વોટ્સએપ ઓફલાઈન બતાવશે, જેથી બીજું કોઈ વ્યક્તિ તમને ડિસ્ટર્બ નહીં કરી શકે. અને ફરીવાર રેગ્યુલર સેટિંગ્સ કરવું હોય તો મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા લાસ્ટ સીનમાંથી એવરીવન પર ક્લિક કરી દો. એવરીવન પર ક્લિક કરી દો તો ફરીવાર તમારું વોટ્સએપનું લાસ્ટ સીન બધાને ઓનલાઈન દેખાવા લાગશે. 5 અપડેટ અહીંયા પૂરા થઈ ગયા છે, પરંતુ અહીંયા તમે વિડીયો અહીંયા સુધી જોયું તે માટે એક 6થું અપડેટ આપી દઉં છું, બોનસ અપડેટ આપી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા કોઈને પણ તમે મેસેજ કરો છો તો અહીંયા ખૂબ જબરજસ્ત વોટ્સએપે એક સેટિંગ્સ આપેલું છે જે ઘણા લોકોને નથી ખબર. અહીંયા ચેટની અંદર અહીંયા એકવાર સ્ટાર કરીને ત્યાર પછી સ્પેસ ક્લિક કરવાની છે. સ્પેસ કરશો એટલે આ રીતનો ડોટ આવી જશે. ત્યાર પછી તમારે જે કોઈ લિસ્ટ બનાવવું છે કે તમને ઘરેથી કઈ વસ્તુ લેવા મોકલ્યું તો આ રીતે તમે એક્ઝામ્પલ માટે આ એપલ્સ, પછી અહીંયા એન્ટર આપશો એટલે ઓટોમેટિક એ ડોટ આવી જશે. અહીંયા જોઈ શકો છો આ રીતે બનાના,
ઓરેન્જ. આ રીતે તમે તમારી રીતે, હું તો ખાલી એક્ઝામ્પલ માટે બતાવી રહ્યો છું, અને ત્યાર પછી તમે આ રીતે લિસ્ટ મોકલી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ફરીવાર આના પર ક્લિક કરીને અહીંયા તમે અહીંયા 1 લખો, ડોટ કરો, પછી સ્પેસ કરો, અને ત્યાર પછી અહીંયા જોઈ શકો છો, અહીંયા તમે જે લખશો પછી આપણે એન્ટર દબાવી દીધું. ઓટોમેટિક નામ અહીંયા લિસ્ટ પ્રમાણે આવતા જશે. ઓરેન્જ થઈ ગયું. પછી અહીંયા ફરીવાર ક્લિક કરશો તો આ રીતે થઈ ગયું. એ પ્રમાણે તમારે અહીંયા આ રીતે 1 2 3 4 અહીંયા લિસ્ટ લાંબુ થતું જશે. તમે જે કોઈ લિસ્ટ લાંબુ બનાવવા માંગો છો તો આ રીતે ઓટોમેટિક નંબર આવતા જશે. તમારે એક જ વાર કરવાની જરૂર છે, ત્યાર પછી તમે તેને પણ સેન્ડ કરી શકો છો. હવે ત્રીજું સેટિંગ્સ હું બતાવું. કોઈ પણને તમારે બોલ્ડ ફોન્ટમાં કોઈને મોકલવા છે તો એ પણ કરી શકો છો. અહીંયા જોઈ શકો છો, આના પર ક્લિક કરો, સ્ટાર પર ક્લિક કરો, 2 સ્ટાર દબાવી દો, અને ત્યાર પછી અહીંયા વચ્ચે તમારે લખી દેવાનું છે. જે કોઈ વસ્તુ લખશો અહીંયા હું લખી દઉં છું. અહીંયા જોઈ શકો છો બોલ્ડ ફોન્ટ થઈ ગયા છે, એટલે ખૂબ જ જાડા ફોન્ટ થઈ ગયા છે. અહીંયા જોઈ શકો છો આ રેગ્યુલર ફોન્ટ, અને અહીંયા આ ફોન્ટ કેટલા જાડા છે જોઈ શકો છો. રેગ્યુલર સેટિંગ્સના અને આ ફોન્ટ કેટલા જાડા છે તે બંનેમાં તમે ડિફરન્ટ જોઈ શકો છો. હજુ એક સેટિંગ્સ છે, બતાવી દઉં. અહીંયા તમે આના પર ક્લિક કરો, ત્યાર પછી આના પર ક્લિક કરો, ત્યાર પછી આ સિમ્બોલ 2 વાર કરવાનું છે, અને અહીંયા જે કોઈ લખશો અહીંયા વચ્ચે લખશો તો એક અલગ રીતે લખાય છે. અહીંયા હું બતાવી દઉં. જોઈ શકો છો અહીંયા મેં લખ્યું કે લાઇક કરો, તો આ રીતે અહીંયા ઉપર લાઇન બનીને આવી જશે. આને કંઈ અલગ ફોન્ટ કહે છે, હવે એનું નામ મને નથી ખબર, પણ આ રીતે તમે લખી શકો છો અને કોઈને પણ સેન્ડ કરી શકો છો. તો આમાંથી કયું અપડેટ તમને સૌથી વધુ પસંદ આવ્યું નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો. અને આ વિડીયોથી થોડી પણ તમને મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલો. તેથી જ આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.